ડભોઈ નગર હવે દર્ભાવતી તરફ પ્રયાણ કરી રહ્યું છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈમાં આવેલ ઐતિહાસિક સિતડાઈ તળાવના બ્યુટિફિકેશન માટેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અમૃત 2.0 અંતર્ગત ગ્રાન્ટમાંથી 5 કરોડથી વધુની રકમ ફાળવીને આ ડભોઈમાં આવેલ ઐતિહાસિક સિતડાઈ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે। તેની સુંદરતામાં વધારો કરવામાં આવશે। અદ્યતન સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવશે। અનેક વિકાસના કાર્યો ડભોઈ નગરમાં ઝડપી કરવામાં આવી રહ્યા છે। ડભોઈ નગરને હવે દર્ભાવતી બનાવવા માટેના જે તમામ કદમો છે તે લેવામાં આવી રહ્યા છે ને તે જ અંતર્ગત ધારાસભ્ય દ્વારા પણ તમામ જે કામગીરી છે તેને જલ્દીમાં જલ્દી કરવામાં આવે તે માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે। જ્યાં ખાતમુહૂર્ત થઈ ગયા હતા ત્યાં લોકાર્પણ થઈ રહ્યા છે। અને આ તળાવની વાત કરીએ તો આ એક ઐતિહાસિક સિતડાઈ તળાવ કે જ્યાં ઘણા સમયથી બ્યુટિફિકેશન માટેની વાતો થઈ રહી હતી, આખરે તેનું બ્યુટિફિકેશન હવે થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું। અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। દર્ભાવતી નગરી જે ડભોઈમાંથી દર્ભાવતીમાં પરિવર્તિત થઈ રહી છે અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એને અનુરૂપ સરકારમાંથી અમૃત યોજના હેઠળ અમૃત 2 હેઠળ 5,56,57 લાખ રૂપિયાની ગ્રાન્ટ સિતડાઈ તળાવના રિનોવેશન માટે આપવામાં આવી છે। અહીંયા આગળ રિનોવેશનની સાથે સાથે વોકવે પણ બનશે, અહીંયા ઘાટ પગથિયાનું પણ થશે। આખું તળાવનું બ્યુટિફિકેશન કરવામાં, આમાં જે અત્યારે તમને વેલા દેખાય છે તમામને સાફ સફાઈ કરવામાં આવશે અને ફક્ત ટ્રીટેડ વોટર જ અંદર આવે એવું આયોજન કરવામાં આવ્યું છે। 5,57 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી હાથમાં લેવામાં આવી છે અને આ તળાવ એ ડભોઈ માટે એક નવું નજરાણું થશે અને એને એક નવી ઓળખ ઊભી કરશે એવું મારું માનવું છે। અને આના પછી તળાવની વચ્ચે આદિ યોગીની પ્રતિમા પણ એસ્ટાબ્લિશ કરવા માટેનો અમારો પ્રયત્ન છે। CSRમાંથી કોઈ કંપની પાસેથી એનું પણ આયોજન કરવામાં આવશે। એટલે હું ડભોઈના તમામ નગરપાલિકાના સભ્યોને અને નાગરિકોને અભિનંદન આપું છું અને આટલી સુંદર કામગીરી અહીંયા હાથ પર લેવામાં આવી છે ત્યારે સરકારમાંથી 5,57 લાખ રૂપિયા આપ્યા છે એ બદલ સરકારનો પણ આભાર માનું।